ખબરથી અમદાવાદમાં આરટીઓને ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે। આરટીઓમાં પોલીસે હાથ ધરી છે તપાસ। સાવચેતીના ભાગરૂપે આરટીઓ ખાલી કરી અને ચેકિંગ શરૂ કરવામાં આવી રહ્યું છે। બીડીડીએસ અને ડોગ સ્ક્વોડની ટીમ પણ અહીંયા પહોંચી છે। અમદાવાદ આરટીઓને ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે અને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે। આ ઈમેલમાં આરટીઓમાં પોલીસે હાલ તપાસ હાથ ધરી છે। સાવચેતીના ભાગરૂપે આરટીઓ ખાલી કરાવી અને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। તમામ કર્મચારીઓને બહાર કાઢવામાં આવ્યા છે અને હાલ તપાસ થઈ રહી છે। બીડીડીએસ અને ડોગ સ્ક્વોડની પણ ટીમ પહોંચી ગઈ છે। વારંવાર આ પ્રકારની ધમકીઓનો સિલસિલો ખૂબ વધ્યો છે। સૌથી પહેલા સ્કૂલને ધમકીઓ મળતી હતી, ત્યારબાદ પોસ્ટ ઓફિસ અને હવે આરટીઓ। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ઋત્વિજ સોની મારી સાથે જોડાયા છે। ઋત્વિજ, આરટીઓમાં હાલ જે ઈમેલ મળ્યો છે તેને લઈને હાલ શું કાર્યવાહી ચાલી રહી છે? જી પંકજ, વાત કરીએ તો હાલ જે સમગ્ર પરિસર છે તેમાં ડોગ સ્ક્વોડ અને જે બીડીડીએસની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। આપ દ્રશ્યની અંદર જોઈ શકો છો હાલમાં જે અલગ અલગ જગ્યાઓ પર બીડીડીએસની ટીમ અને ડોગ સ્ક્વોડ સાથે રહીને ચેકિંગ કરી રહી છે। મહત્વની બાબત તો એ છે કે લગભગ 9:37 વાગ્યાની આસપાસ આરટીઓ કચેરીમાંથી પોલીસને આ બાબતની જાણ કરવામાં આવી હતી અને ત્યારબાદ પોલીસ તરત જ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને બીડીડીએસની ટીમને જાણ કરી હતી અને બીડીડીએસ તેમજ જે ડોગ સ્ક્વોડની ટીમ છે તે ઘટના સ્થળ પર પહોંચી હતી। સૌપ્રથમ તો હાલ જે આરટીઓ કચેરી કાર્યરત છે તે બિલ્ડિંગમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને સલામતીમાં ભાગરૂપે આખું જે બિલ્ડિંગ પરિસર છે તે ખાલી કરાવી દેવામાં આવ્યું હતું અને ત્યારબાદ જે જૂની આરટીઓ કચેરી છે કે જ્યાં ટેસ્ટ ટ્રેકિંગ છે ટેગ છે આ ઉપરાંત અલગ અલગ જગ્યાઓ પર બીડીડીએસ અને ડોગ સ્ક્વોડની ટીમ ચેકિંગ કરી રહી છે। આપ દ્રશ્યની અંદર જોઈ શકો છો હાલમાં જે આ ટીમ છે તેના દ્વારા આખા જે પરિસર છે પરિસરની અંદર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। મહત્વની બાબત તો એ છે કે વારંવાર આ પ્રકારના ધમકીભર્યા મેલ મળી રહ્યા છે। સૌપ્રથમ સ્કૂલ, ત્યારબાદ કોર્ટ અને હવે આરટીઓ કચેરીને આ પ્રકારનો મેલ મળ્યો છે। એટલે આ જે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને હાલમાં પોલીસ તેમજ બીડીડીએસ અને ડોગ સ્ક્વોડની ટીમ છે તે આરટીઓ કચેરી ખાતે પહોંચી છે અને અલગ અલગ જગ્યાઓ પર ચેકિંગ કરી રહી છે। જી ઋત્વિજ, વારંવાર આ પ્રકારે ઈમેલ મળતા રહ્યા છે। પહેલા સ્કૂલને ધમકી ભર્યા મેલ મળતા, ત્યારબાદ પોસ્ટ ઓફિસને મળ્યા અને હવે આરટીઓ ઓફિસને પણ મેલ મળી રહ્યા છે। ત્યારે આ મેલ ક્યાંથી આવી રહ્યા છે, કોના દ્વારા આપવામાં આવી રહ્યા છે, તેને લઈને તપાસ એજન્સીઓનું શું કહેવું છે? કોઈ નિવેદન આવ્યું છે? જી પંકજ, વાત કરીએ તો આ પ્રકારના મેલ છે તે અગાઉ પણ અનેક વખત મળી ચૂક્યા છે। સાયબર ક્રાઇમ દ્વારા તેની તપાસ પણ કરવામાં આવી હતી અને જે એક વ્યક્તિ છે તેની ધરપકડ પણ કરવામાં આવી હતી। પરંતુ મહત્વની બાબત તો એ છે કે ત્યારબાદ પણ આ જે ઈમેલનો સિલસિલો છે તે યથાવત રહ્યો છે। સાયબર ક્રાઇમ દ્વારા તેની તપાસ કરવામાં આવી રહી છે। મહત્વની બાબત તો એ છે કે અગાઉ જ્યારે સ્કૂલોમાં ધમકીભર્યા મેલ મળતા હતા ત્યારે તમામ મેલોની અંદર ક્યાંક ને ક્યાંક એક સામ્યતા જોવા મળતી હતી, પરંતુ હવે જ્યારે આરટીઓ કચેરીને મેલ મળ્યો છે ત્યારે તેની પણ તપાસ સાયબર ક્રાઇમ દ્વારા કરવામાં આવશે। જો કે આ જે તમામ જે મેલ મળી રહ્યા છે તે કઈ પદ્ધતિથી કરવામાં આવી રહ્યા છે, એક જ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે કે કેમ તે પણ એક તપાસનો વિષય છે। એટલે તેને લઈને પણ સાયબર ક્રાઇમ તપાસ કરી રહી છે। મોટાભાગે અગાઉના મેલની અંદર ક્યાંક ને ક્યાંક આ જે લખાણ હતું તેની અંદર ક્યાંક ને ક્યાંક સામ્યતા જોવા મળતી હતી। એટલે જે વારંવાર આ પ્રકારના ધમકીભર્યા મેલ મળી રહ્યા છે તેને ધ્યાનમાં રાખીને સાયબર ક્રાઇમની અલગ અલગ ટીમો તો કામ કરી રહી છે, પરંતુ જે ઈમેલ મળવાનો જે સિલસિલો છે તે યથાવત રહ્યો છે અને વધુ એક વખત જે સ્કૂલ, કોર્ટ કચેરી, ત્યારબાદ હવે આરટીઓ કચેરીને આ પ્રકારનો ધમકીભર્યો મેલ મળ્યો છે તે ખૂબ જ ગંભીર બાબત કહી શકાય। જી ઋત્વિજ, ખાસ જ્યારે આવા મેલ મળે છે ત્યારે તમામ પ્રકારની ટીમોને બોલાવી લેવામાં આવે છે તપાસમાં અને તપાસમાં કશું નીકળતું પણ નથી। ત્યારે આ પ્રકારના સિલસિલાને રોકવા આજે વારંવાર મેલ આવી રહ્યા છે અને મેલથી જે ધમકી મળી રહી છે ને કશું હોતું નથી, અફવા સાબિત થતી હોય છે, તો આ પ્રકારના મેલ કરનારને ક્યારે પકડશે? સાયબર ક્રાઇમ શું કહે છે? કેમ કોઈ ઠોસ કાર્યવાહી આ મામલે નથી દેખાઈ રહી? પંકજ, ખાસ કરીને જ્યારે આ પ્રકારના મેલ કરવામાં આવતા હોય છે ત્યારે ડાર્ક વેબ અને VPNનો ઉપયોગ કરવામાં આવતો હોય છે। એટલે જે કહી શકાય કે જે ચોક્કસ આરોપી જે કોના દ્વારા આ મેલ મોકલવામાં આવ્યો છે તે તપાસ કરવી, કારણ કે ક્યાંક ને ક્યાંક જે ડાર્ક વેબનો ઉપયોગ કરવામાં આવતો હોય છે એટલે તે સાયબર ક્રાઇમ માટે થોડું કઠિન ભર્યું હોય છે। પરંતુ સાયબર ક્રાઇમની ટીમો છે તે અલગ અલગ કામગીરી કરી રહી હોય છે અને તેમાં એક સફળતા પણ મળી હતી। જો કે જે મુખ્ય વ્યક્તિઓ છે કે કોના દ્વારા આ મેલ મોકલવામાં આવે છે તેની પણ હાલ તપાસ કરવામાં આવી રહી છે। એટલે તપાસના અંતે જે સાયબર ક્રાઇમ છે તેને ક્યાંક ને ક્યાંક સફળતા મળે તેવી પણ શક્યતા રહેલી છે, કારણ કે અલગ અલગ ટીમો છે, સાયબર ક્રાઇમના અધિકારીઓ છે તે પણ આ ગંભીરતાથી તપાસમાં જોડાયેલા છે।
કારણ કે આ કોઈ પ્રથમ વખત મેલ નથી મળ્યો, અગાઉ પણ અનેક વખત મેલ મળ્યા છે, જેને કારણે જે સરકારી કામકાજ છે તેમાં પણ ચોક્કસથી એક વિલંબ ઊભો થતો હોય છે. કોર્ટ કચેરીમાં જ્યારે આ પ્રકારના મેલ મળતા હોય છે ત્યારે પણ એક ડરનો માહોલ જોવા મળી રહ્યો હોય છે. આજની વાત કરીએ તો આજે જ્યારે આરટીઓ કચેરીની અંદર આ પ્રકારનો મેલ મળ્યો હતો ત્યારે જ્યારે સાવચેતીના ભાગરૂપે સમગ્ર બિલ્ડિંગ ખાલી કરાવી દેવામાં આવી હતી ત્યારે ક્યાંક ને ક્યાંક જે કર્મચારીઓ છે, અન્ય ઓફિસોમાં કામ કરતા કર્મચારીઓ છે, તેમાં પણ ક્યાંક ને ક્યાંક એક ડરનો માહોલ જોવા મળ્યો હતો. એટલે હવે જે સાયબર ક્રાઇમની ટીમ છે તે આ ઈમેલ મોકલનારના મૂળ સુધી પહોંચવા માટે પ્રયત્ન કરી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે ડાર્ક વેબ અને VPNનો ઉપયોગ કરવામાં આવતો હોય છે તે વિલંબ કરતા હોવાનું હાલમાં જે પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે. પરંતુ હાલ પણ સાયબર ક્રાઇમની અલગ અલગ ટીમો છે તે આ મૂળ સુધી પહોંચવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. જી ઋત્વિજ, આભાર માહિતી આપવા માટે. થરાદ ચેકપોસ્ટ પર પોલીસ અને ટ્રક ચાલક વચ્ચે ઘર્ષણ થયું. ટ્રક ચાલક અને પોલીસ કર્મીઓ વચ્ચે બોલાચાલી થઈ. વાહન ચેકિંગ દરમિયાન માથાકૂટ થઈ હતી. બબાલનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ટ્રક હરિયાણાથી મોરબી જતું હોવાનું સામે આવ્યું છે. ફરી એકવાર આ તસવીરો તમે જુઓ. ટ્રક ચાલક અને પોલીસ કર્મીઓ વચ્ચે કઈ રીતે બબાલ થાય છે. વાહન ચેકિંગ ચાલી રહ્યું હતું ને એ દરમિયાન માથાકૂટ થઈ હતી. બબાલનો વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યો છે. વાવ થરાદનો આ બનાવ. ટ્રક હરિયાણાથી મોરબી જતું હતું અને એ દરમિયાન જ્યારે પોલીસ વાહન ચેકિંગમાં હતી ત્યારે ટ્રક ચાલક અને પોલીસ વચ્ચે રકઝક થઈ હતી. થરાદ ચેકપોસ્ટ પર આ રકઝકનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. પોરબંદર એરપોર્ટ પાસે નેશનલ હાઈવે પર વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત થયો, જેમાં 3 યુવાનોના મૃત્યુ થયા છે, જ્યારે 2 યુવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા. મળતી માહિતી મુજબ બુલેટ અને સ્પ્લેન્ડર બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો. પ્રાથમિક તપાસમાં બુલેટ રોંગ સાઈડ પરથી આવી રહી હોવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. તો 2 બાઇક વચ્ચે ભીષણ ટક્કર. પોરબંદર હાઈવે પર આ ગમખ્વાર અકસ્માત, જેમાં 3ના મોત અને 2 લોકો ઈજાગ્રસ્ત થયા. પાંચ યુવાનોને ગંભીર ઈજા થઈ છે. એમાં 3 વાલ્મીકી સમાજના 2 અને 1 ખારવા સમાજનો એક્સપાયર છે. એક ખારવા સમાજનો યુવાન છે એ ગંભીર ઈજા તેને રાજકોટ રિફર કર્યો. બીજો એક યુવાન છે વાલ્મીકી સમાજનો, એને ગંભીર ઈજા નથી પણ એક પણ સારવારે થશે. સાબરકાંઠાના હિંમતનગર વિજાપુર હાઈવે પર અકસ્માત થયો. દેરોલ પાસે અકસ્માતમાં એકનું મોત થયું છે. ટ્રેક્ટર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો. પૂર ઝડપે જતી કાર ટ્રેક્ટર પાછળ ઘૂસી ગઈ હતી. ટ્રેક્ટર ચાલકનું ટાયર નીચે આવી જતા મૃત્યુ થયું. અકસ્માતમાં 2 લોકો ઘાયલ થતા સારવાર માટે ખસેડાયા છે. તો ટ્રેક્ટર અને કાર વચ્ચેનો આ અકસ્માત, પૂર ઝડપે જતી કાર ટ્રેક્ટર પાછળ ઘૂસી ગઈ હતી. વિજાપુર હાઈવે પાસેનો આ બનાવ. તો હિંમતનગર વિજાપુર હાઈવે પર અકસ્માત થયો, જેમાં 2 લોકો ઘાયલ થયા, જ્યારે એકનું મોત થયું હતું. દેરોલ પાસે આ અકસ્માતનો બનાવ બન્યો હતો, જેમાં ટ્રેક્ટર પાછળ કાર ઘૂસી ગઈ. અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે પર અકસ્માત થયો. અહીંયા ટ્રકે બાઇકને ટક્કર મારતા ચાલકનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું. અન્ય 2 લોકો ઘાયલ થતા સારવાર માટે ખસેડાયા છે. ગામભોઈમાં રણાસણ ચોકડી નજીકનો આ બનાવ છે. ટ્રકે બાઇકને ટક્કર મારી અને ચાલકનું મૃત્યુ થયું. અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે પર રણાસણ ચોકડી પાસેનો આ બનાવ છે, જેમાં ટ્રકે બાઇકને ટક્કર મારતા ચાલકનું ઘટના સ્થળે મોત થયું. અન્ય 2 લોકો ઘાયલ થયા છે. ગામભોઈમાં રણાસણ ચોકડી નજીકનો આ બનાવ. ડીસામાં બેંકના સિક્યુરિટી ગાર્ડની બંદૂકની ગોળી મહિલાને લાગવાનો જે મામલો હતો, આ ફાયરિંગમાં ઈજાગ્રસ્ત મહિલાનું સારવાર દરમિયાન મોત થઈ ગયું. શકરીબેન ઠાકોરનું ગોળી વાગ્યા બાદ સારવાર દરમિયાન મોત થયું. 27 માર્ચે સર્વોદય કોઓપરેટિવ બેંકના સિક્યુરિટી ગાર્ડની બંદૂકમાંથી ગોળી છૂટીને રિક્ષામાં બેઠેલ મહિલાને વાગી. મહિલા ઈજાગ્રસ્ત થતા તેને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. સિક્યુરિટી ગાર્ડ જીતેન્દ્ર રાજપૂત સામે માનવવધનો ગુનો નોંધાયો છે. સિક્યુરિટી ગાર્ડ બંદૂક ખભે ચડાવવા જતા અચાનક બંદૂકમાંથી ગોળી છૂટી. પીઠના ભાગે ગોળી વાગતા મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. રાજકોટમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર અને મનપાના કર્મચારી વચ્ચે બોલાચાલી થઈ. દબાણ હટાવ શાખાના કર્મચારીઓ સાથે બબાલ થઈ. કર્મચારીઓ દ્વારા બોર્ડ હટાવવામાં આવતા માથાકૂટ થઈ. મનપાના કર્મચારીઓને રાહુલ ભુવાએ દલાલ કહ્યા.
વોર્ડ નંબર 4ના ઉમેદવાર છે રાહુલ ભુવા. ફરજમાં રૂકાવટ બદલ થઈ શકે છે ફરિયાદ. તો કર્મચારીઓ દ્વારા બોર્ડ હટાવવાનું કહેતા બગડ્યા હતા અને બબાલ થઈ હતી. વોર્ડ નંબર 4ના ઉમેદવાર છે રાહુલ ભુવા. ફરજમાં રૂકાવટ બદલ થઈ શકે છે ફરિયાદ. બિહારના દાનાપુરમાં ધોળે દિવસે કરોડો રૂપિયાની લૂંટ થતા ચકચાર મચી ગઈ. રાજકોટના 2 વેપારીઓ જ્યારે કરોડોનું સોનું લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે નકલી કસ્ટમ અધિકારી બનીને આવેલા 5 શખ્સોએ ફિલ્મી ઢબે 15 કિલો સોનાની લૂંટ ચલાવી. ઘટનાની વાત કરીએ તો વેપારીઓ રિક્ષા દ્વારા પટનાના બાકરગંજ જઈ રહ્યા હતા. આ દરમિયાન પોલીસ લોગો ધરાવતી કાર અને 2 બાઇક પર સવાર બદમાશોએ તેમની રિક્ષા આંતરી હતી. સફેદ શર્ટ અને ખાકી પેન્ટ પહેરેલા આ ઠગબાજોએ પોતાની ઓળખ કસ્ટમ ઓફિસર તરીકે આપી અને તપાસ હાથ ધરી. તપાસના બહાને વેપારીઓની નજર ચૂકવી 3 બેગ લૂંટી લેવામાં આવી. એટલું જ નહીં, એક વેપારીને બળજબરીથી કારમાં બેસાડી નૌબતપુર રોડ પાસે ઉતારી લૂંટારુઓ રફુચક્કર થઈ ગયા. પોલીસે ઘટનામાં વપરાયેલી ચોરીની કાર અને બાઇક જપ્ત કરી છે. ट्रेन से वो दानापुर रेलवे स्टेशन पर उतरने के बाद वो जा रहे थे टेम्पो में बैठ के. टेम्पो में फिर बीच रास्ते में एक गाड़ी आई बोलेरो, जिसमें से 4-5 लोग उतरे और अपने आप को कस्टम पदाधिकारी बताकर उनका जो बैग था उनके पास उसकी जांच की. उन्होंने बोला कि हम इसकी जांच करना चाहते हैं. जांच के क्रम में उन्होंने उसका जो सामान था अपनी गाड़ी में रख लिया. साथ ही में जो एक स्टाफ था उनका, उसको भी गाड़ी में बैठा लिया. गाड़ी में बैठाने के बाद वो उसको लेके चले गए और थोड़ी दूर जाकर उसको छोड़ दिया और सामान जो था वो चोरी करके वो लोग वहाँ से ले गए. रोक के हमको बोला कि हम कस्टम ऑफिसर है तो हमको अपना बैग दे दो. तो थोड़ा देर तो हम घबरा गए. फिर इसको भैया को खींच लिया कि भाई तुम बैठो. अंदर बैग छीन लिया हाथ में से और हमने पूछा आप कहाँ से, कौन से, कहाँ से है. तो कुछ जवाब नहीं दिया उसने. मेरे सेठ जी को फ़ोन किया कि मैं कहाँ पे जाऊँ. तो वो बोले घर पे चले जाओ. फिर घर पे फिर तुरंत दूसरा कॉल आया कि तुम केस कर दो. क्या बोलते हैं थाना में चले जाओ. तो इसलिए मैं थाना में इधर आ गया. અરવલ્લીના માલપુરના વાત્રક જળાશયમાંથી કેનાલોમાં પાણી છોડવામાં આવ્યું, જેના કારણે વિસ્તારના ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી છે. જમણા કાંઠાની કેનાલમાં 50 ક્યુસેક અને ડાબા કાંઠાની કેનાલમાં 70 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. પાણી છોડવાથી માલપુર, બાયડ અને ધનસુરા તાલુકાના અંદાજે 3500 ખેડૂતોને લાભ મળશે. તેમને લગભગ 1500 હેક્ટર જમીન પિયત હેઠળ આવશે. ખાસ કરી મકાઈ, બાજરી અને જુવાર જેવા પાકોને આ પાણી જીવનદાન રૂપ સાબિત થશે. 10 થી 12 એપ્રિલ સુધી પાણીનો રાઉન્ડ પૂરો કરવામાં આવશે. જૂનાગઢના ગીચ કાડિયાવાડ વિસ્તારમાં લક્ષ્મી એપાર્ટમેન્ટના રવેશનો એક ભાગ ધરાશાયી થયો, જેમાં એક મહિલાને ગંભીર ઈજા પહોંચી છે. આ ઘટનાએ મનપાની જર્જરિત ઇમારતો સામેની કાર્યવાહીના દાવાઓની પોલ ખોલી નાખી. બિસ્માર રસ્તાઓને કારણે ઈજાગ્રસ્ત મહિલા સુધી એમ્બ્યુલન્સ પણ પહોંચી શકી ન હતી, જેના કારણે સ્થાનિકોમાં તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સામે ભારે રોષ જોવા મળ્યો. એ બિલ્ડિંગની પડદી મારા વાઇફના માથા ઉપર લાગવાથી અત્યારે એની હાલત ગંભીર છે. તંત્રની ઘોર બેદરકારી. કડિયાવાડમાં 2 વર્ષ પહેલા આખું બિલ્ડિંગ પડ્યું હતું, એમાં 4 જણાના મોત થયા છે. અત્યાર સુધી કોર્પોરેશન લેવલે બધાએ મોટા અવાજે કીધું હતું તંત્રને કોઈને છોડવામાં નહીં આવે. પણ હું તમને કહું છું, કાલથી કડિયાવાડી વેપારી એસોસિએશનના ઉપપ્રમુખ હું પોતે, કાલથી મારી દુકાન બંધ રહેશે. કડિયાવાડના 4 ચોક વચારે હું ઉપવાસ ઉપર બેસું છું. સ્થાનિક લોકોનો આરોપ છે કે કોર્પોરેટરો માત્ર ચૂંટણી ટાણે જ દેખાય છે અને વિસ્તારની પ્રાથમિક સુવિધાઓ કે સુરક્ષા બાબતે ઉદાસીન છે. કડિયાવાડ જેવી ગીચ વસ્તીમાં લટકતા મોત સમાન ઇમારતો વહેલી તકે ઉતારી લેવાની માંગ ઉઠી છે. જો તંત્ર હજુ પણ માત્ર કાગળ પર જ કાર્યવાહી કરશે તો ભવિષ્યમાં મોટી જાનહાનિ થવાની ભીતિ સેવાઈ રહી છે. હવે ભાજપના કોર્પોરેટર આવીને ખાલી નારિયેલ વધારીને ફોટા પડાવી જાય, પણ 6 મહિનાથી ફોટાનો કોઈ ઇલાજ થયો નથી. અને કમિશનર સાહેબે ઓફિસમાં બેસીને કઈ જોતા નથી અને રોડ ફૂલ તૂટી ગયેલા છે, એને કઈ જોવાની ફરજ આવતી નથી. આમાં મોટું આંદોલન થશે. પોપડા પડવા, કોઈની માથે બેલા પડવા, આવું બધું થાય રાખે છે. નોટિસો આપે છે છતાં કોઈ પણ જાતની કાર્યવાહી થતી નથી. તો પછી અમારે કરવાનું શું? બાળકોના હમણાં વેકેશન આવશે, બધા રમતા હોય, ક્યારે કોની માથે શું થાય એની જવાબદારી કોણ લેવા તૈયાર છે? અહીંના રોડ કેટલા મહિનાથી આ ખોદેલા છે. ઘડીક ગટરનું કામ કરે, ઘડીક ભૂંગળાનું કામ કરે, બધી લાઈનોના કામ કરે, પણ રોડ બનતા નથી. તો
તો આ દુર્ઘટના બાદ સત્તાધારી પક્ષના જ કોર્પોરેટરે મ્યુનિસિપલ કમિશનર પર દોષનો ટોપલો ઢોળતા જણાવ્યું કે 2 મહિના પહેલા રજૂઆત કરવા છતાં કોઈ પગલાં લેવાયા નથી. બીજી તરફ વિપક્ષે આક્ષેપ કર્યો કે તંત્ર માત્ર નોટિસની રમત રમે છે, નિર્દોષ લોકોના જીવ જોખમમાં મૂકે છે. વર્ષો પહેલા આ જ વિસ્તારમાં થયેલી જીવલેણ દુર્ઘટના બાદ પણ તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી થઈ નથી. પહેલા અમે કમિશનર સાહેબને 2 મહિના પહેલા અગાઉ જાણ કરેલી છે. નવી જર્જરિત જે બિલ્ડિંગો છે વોર્ડ નંબર 10 ની તમામ ઉતારી લેવી, હવે બીજી ફરીવાર ઘટના ન બને. બેન, આપને થોડા જાણ કરવામાં આવે છે છતાં પણ અત્યાર સુધી કાર્યવાહી કેમ નથી થઈ? એ અમે તપાસ કરશું, સાહેબને પૂછશું કે શું કામ કરવામાં નથી આવી. એમને નોટિસો આપવાની હોય છે, પરંતુ માત્ર ખાલી નોટિસો આપીને સંતોષ માની લેવામાં આવે છે. જ્યારે આપણે જોઈએ કે કડિયાવાડ જેવા ગીચ વિસ્તારમાં જ્યારે આવી દુર્ઘટના થાય ત્યારે એમ્બ્યુલન્સ પણ નથી જઈ શકે. અને આ વિસ્તાર આપણે જોઈએ કે શાસક પક્ષના નેતા અને જે સ્ટેન્ડિંગના ચેરમેન છે એમનો છે. જ્યારે આવડા મોટા 2 પદાધિકારીઓ જ્યારે ત્યાં એ વોર્ડમાં હોય ત્યારે આ વોર્ડની આવી હાલત આપણે જોઈએ કે આ રસ્તા બાબતેથી માંડીને તમામ બાબતે આપણે જોઈએ કે ખુદ શાસકોના વોર્ડમાં જ આવી ગંભીર ઘટનાઓ થાય છે. તો મ્યુનિસિપલ કમિશનરે સ્વીકાર્યું છે કે આ ઇમારતને 2023માં જ રિપેરિંગની નોટિસ અપાઈ હતી, છતાં 3 વર્ષ સુધી ફોલોઅપ લેવાયું ન હતું. હાલ શહેરમાં 111 મિલકતોની રિપેરિંગ અને 100 થી વધુને ઉતારી લેવાની નોટિસ અપાઈ હોવાનું જણાવાયું છે. તંત્ર ફરી એકવાર નવા સર્વે અને નોટિસ આપવાની વાત કરી રહ્યું છે, જેનાથી જર્જરિત ઇમારતોનો ભય દૂર થશે કે કેમ એ મોટો પ્રશ્ન છે. 112 રિપેર કરવા લાયક જે બિલ્ડિંગ હોય એને નોટિસ આપેલી છે, જેમાં આનો પણ સમાવેશ થાય છે. અને 111 જે છે એ આપણે હાઉસિંગ બોર્ડના જે જૂના મકાનો છે એને આપણે નોટિસ આપેલી છે. એને પણ મરામત અથવા તો જર્જરિતમાં નોટિસ આપેલી છે. એટલે આ મિલકતને અગાઉ આપણે નોટિસ આપેલી છે, એમાં અત્યારે રહેવાસીઓ રહે છે. અને જ્યારે રિપેર કરવાની નોટિસ આપવામાં આવે એટલે આપણને જ્યારે રિપેર કરીને એ લોકો જણાવતા હોય છે. વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક વિરામ માટે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજ્યમાં પક્ષ પલટાની મોસમ આવી ગઈ છે. ત્યારે અરવલ્લી ભાજપમાં મોટું ગાબડું પડ્યું છે. 7 ગામોમાં કચ્છી પટેલ સમાજના લોકો કોંગ્રેસમાં જોડાયા છે. ગણેશપુરા, મણિપુરા, નાંદીસણ અને ગાજણકંપા સહિતના ગામોના આશરે 200 જેટલા લોકોએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે. કચ્છી સમાજના વ્યક્તિને ઉમેદવારી ન અપાયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તેમજ ગામોમાં વિકાસ ન થયો હોવાની બાબતને લઈને ભાજપ છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવ્યું. આ બાજુ વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં ભાજપમાં મોટો ભડકો થયો. એક સાથે 100 જેટલા કાર્યકરોએ ભાજપને રામ કરી કોંગ્રેસમાં જોડાતા રાજકીય ખળભળાટ મચ્યો. સ્થાનિક ભાજપના નેતાગીરીથી નારાજ કાર્યકરોએ વિસ્તારમાં ભ્રષ્ટાચાર વધ્યો હોવાના આક્ષેપ સાથે પક્ષ છોડવાનું જણાવ્યું છે. સાવલીના ગોઠડા જિલ્લા પંચાયત વિસ્તારમાં આવેલા કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા છે. સાવલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ તેમજ જિલ્લા પંચાયત સદસ્ય સહિતના અગ્રણીઓના હસ્તે કોંગ્રેસનો કેસ પહેરી સત્તાવાર રીતે જોડાયા. મંજુસર પંથકના અગ્રણી કેતન પંચાલ સાથે મોટી સંખ્યામાં કાર્યકરો કોંગ્રેસમાં સામેલ થતા રાજકીય માહોલ ગરમાયો છે. આ તરફ સ્થાનિક ચૂંટણી પહેલા અમદાવાદ કોંગ્રેસને મોટો ફટકો પડ્યો. કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલરે કોંગ્રેસનો હાથ છોડ્યો. પૂર્વ કોર્પોરેટર ઇકબાલ શેખે કોંગ્રેસથી રાજીનામું આપ્યું. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખને અમિત ચાવડાને રાજીનામું આપ્યું. છેલ્લા 5 ટર્મથી ગોમતીપુર વોર્ડના હતા કાઉન્સિલર. તેમણે આક્ષેપ કર્યો કે બની બેઠેલા નેતાઓ પાર્ટી ચલાવે છે. હું ચૂંટણી લડતો ત્યારે મારી સામે અપક્ષ ઉમેદવાર ઉભા રાખતા હતા. હવે ઇકબાલ શેખ AIMIM લડી શકે છે ચૂંટણી. વાવ થરાદમાં કોંગ્રેસની સેન્સ પ્રક્રિયા દરમિયાન ગેનીબેન ઠાકોરે ભાજપ પર આકરા પ્રહાર કર્યા. ધરણીધર તાલુકામાં કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ, જેમાં બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોરે કાર્યકરોમાં જોશ પૂરતા અને ભાજપને આડે હાથ લેતા કહ્યું કે મારા ધારાસભ્ય કાળ દરમિયાન મેં વિસ્તારના તમામ ડામર રોડ બનાવ્યા. છેલ્લા 1.5 વર્ષથી ચાલુ ધારાસભ્ય ક્યાંય દેખાતા નથી. હું તો ગામડે ફરીને લોકોને મળતી હતી. ભાજપને ચૂંટણી ટાણે જ વાયદા યાદ આવે છે. 30 વર્ષથી સરકાર હોવા છતાં આજે પણ તેમને કોંગ્રેસના કાર્યકરોની જરૂર પડે છે. જો 30 વર્ષમાં કામ કર્યું હોત તો આજે કોંગ્રેસના માણસોને ગોતવા ન પડે. ભાજપ વાળાઓએ તો ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ. એ ટાઈમે ભાજપ વાળા એમાં ભાજપ કરતા હતા કે ભાઈ ચાલુ સરકારનો ધારાસભ્ય આવે ને તો અમારા બધા કામ થઈ જાય. આ દોડવાની અંદર આ ગામ છે ધારાસભ્ય જોયા કોઈ આવ્યા નહીં આવ્યા. હું આવતી એટલા નથી આવ્યા એટલે જયારે ઉડી વોટ આવ્યા ને એને કહેજો કે બધા કોનાની લંકા બનાવવાના હતા એ હજી સુધી તો કઈ નવી કહેના. બ્રેક બાદ સમાચારોમાં આગળ વધીએ. વાપી રેલવે સ્ટેશન પર આરપીએફના જવાનો વધુ એક વખત દેવદૂત બન્યા હોવાની ઘટના સામે આવી. બેંગલુરુ જંકશનથી સુરત તરફ જઈ રહેલી સ્પેશિયલ ટ્રેન વાપી રેલવે સ્ટેશન પર પહોંચી હતી.
આ દરમિયાન એક યાત્રી સુરત જવા માટે આ ટ્રેનમાં સવાર થયા. જો કે ટ્રેન ચાલુ થયા બાદ જાણવા મળ્યું કે આ ટ્રેનમાં તેઓને બેસવાનું ન હતું. આથી તેઓ ચાલુ ટ્રેનમાંથી નીચે ઉતરવા પ્રયાસ કર્યો. દરમિયાન તેઓ અચાનક નીચે પટકાયા અને પ્લેટફોર્મ અને ટ્રેનની નીચે જ આવવાની શક્યતા હતી. પરંતુ એ વખતે પ્લેટફોર્મ પર ફરજ પર તૈનાત આરપીએફના જવાને તાત્કાલિક યાત્રીને બચાવી મુસાફરનો જીવ બચાવ્યો. હાલ આ અકસ્માતના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે અને સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યા છે. તો સુરતમાં અને આવા દ્રશ્યો આપણે ઘણી વખત જોયા છે. અત્યારે આ વાપી રેલવે સ્ટેશનના દ્રશ્યો છે, જેમાં એક મુસાફર જે છે એ ચાલુ ટ્રેનમાંથી ઉતરવાનો પ્રયાસ કરે છે અને એ ટ્રેન અને પાટાની વચ્ચે આવી જાય એ પહેલા જ આરપીએફના જવાને તેને ખસેડી અને બચાવી લીધો. આ પ્રકારના બનાવો ખૂબ વધી રહ્યા છે. ઘણીવાર મુસાફરો ચાલુ ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કરે છે અને આ રીતે અકસ્માતનો ભોગ બનતા રહી જાય છે. ક્યારેય પણ ચાલુ ટ્રેનમાં ચડવું ન જોઈએ કે ઉતરવું ન જોઈએ. મધ્યપ્રદેશના શિવપુરીના વિસ્તારમાં આવેલા ચિંતાહરણ મંદિર પાસે એક ચોંકાવનારી ઘટના બની. રાત્રિના સમયે એક વિશાળકાય મગર અચાનક એક ઘરમાં ઘૂસી આવતા સમગ્ર વિસ્તારમાં ભારે ફફડાટ વ્યાપી ગયો. જ્યારે ઘરના સભ્યો નિંદ્રામાં હતા ત્યારે પાલતુ કૂતરાએ મગરને જોઈને જોરશોરથી ભસવાનું શરૂ કર્યું, જેનાથી ઘરના સભ્યો જાગી ગયા અને સામે મગરને જોઈને તેમની નીચેથી જમીન સરકી ગઈ. જો કે પરિવારે લાકડીઓની મદદથી ભારે જહેમત બાદ મગરને ઘરની પાછળ આવેલા તળાવમાં પાછો ખસેડી દીધો. પરંતુ આ ઘટનાને પગલે હજુ પણ સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છે. ઉજ્જૈનમાં શિપ્રા નદીના ગુરુ નાનક ઘાટ પર સ્નાન દરમિયાન એક મોટી દુર્ઘટના ટળી. 22 વર્ષીય એક ગુજરાતી યુવકને પાણીની ઊંડાઈનો અંદાજ ન આવતા તે ડૂબવા લાગ્યો અને તેને બચાવવા જતા તેના અન્ય 2 સાથીઓ પણ મુશ્કેલીમાં મુકાયા. આ કટોકટીના સમયે ત્યાં ફરજ પર તૈનાત હોમગાર્ડ અને એસડીઆરએફના જવાનોએ તત્પરતા દાખવી તાત્કાલિક નદીમાં કૂદીને 3 યુવકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા. જવાનોની સમય સૂચકતા અને ઝડપી કામગીરીને કારણે 3ના જીવ બચી ગયા, જેના પગલે ત્યાં હાજર અન્ય શ્રદ્ધાળુઓએ રાહતનો શ્વાસ લીધો અને જવાનોનો આભાર પણ માન્યો. ઉત્તર પ્રદેશના ઝાંસીમાં લુહારી ટોલ પ્લાઝા પર નશામાં ધૂત કેટલીક યુવતીઓએ ભારે તોફાન અને તોડફોડ મચાવતા અફરાતફરી મચી. પોતાનો મોબાઈલ ફોન ટોલ પ્લાઝા પર ખોવાઈ ગયો હોવાનો આરોપ લગાવી આ યુવતીઓએ લગભગ 1 કલાક સુધી હાઈ વોલ્ટેજ ડ્રામા કર્યો, જેના કારણે કર્મચારીઓ અને રાહદારીઓમાં દહેશતનો માહોલ જોવા મળ્યો. જો કે સીસીટીવી ફૂટેજ તપાસતા મોબાઈલ ગુમ થયો હોય એવું જાણવા મળ્યું ન હતું. હાલ આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે ઝાંસીમાં યુવતીઓ દ્વારા દારૂ પીને હંગામો કરવાની આ કોઈ પહેલી ઘટના નથી. અગાઉ પણ આવી ઘટના બની ચૂકી છે. મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાંથી બહાર નીકળેલા ચિત્તા હવે મોરેના જિલ્લા સુધી પહોંચ્યા, જેને લઈ સબલગઢ વિસ્તારની અટાર પંચાયતમાં ગ્રામીણોમાં ભારે ફફડાટ છે. ખેતરમાં પશુઓ ચરાવી રહેલા માલધારીઓએ અચાનક ચિત્તાને ભેંસો વચ્ચે દોડતો જોતા નાસભાગ મચી ગઈ, જેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમોએ લોકેશન ટ્રેક કરવાની કામગીરી હાથ ધરી. જોકે અધિકારીઓએ જણાવ્યું છે કે નવા વિસ્તારની શોધમાં ચિત્તાઓ ઘણીવાર લાંબુ અંતર કાપીને રહેણાંક વિસ્તારોમાં આવી ચડે છે. લોકોએ સાવચેત રહેવું જરૂરી છે. ગામજનોએ ચિત્તાને વહેલી તકે રેસ્ક્યુ કરીને અહીંથી દૂર ખસેડવાની માંગ કરી. અને હવે વાત ઉમરેઠના જંગની. આણંદમાં ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી ખૂબ જ રસપ્રદ બની ગઈ છે. અહીં ભાજપના હર્ષદ પરમાર સામે કોંગ્રેસે ભૃગુરાજસિંહ ચૌહાણને મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે આજે કોંગ્રેસના ઉમેદવાર ભૃગુરાજસિંહ ચૌહાણ પોતાની ઉમેદવારી નોંધાવી રહ્યા છે. ઉમરેઠના નાસિકવાડા હોલ ખાતે કોંગ્રેસી આગેવાનો પહોંચ્યા, જ્યાં પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા, આણંદ જિલ્લાના પૂર્વ સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરત સોલંકી તેમજ તુષારભાઈ ચૌધરી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સંબોધશે અને ઉમેદવારી પ્રક્રિયામાં જોડાશે. ભૃગુરાજસિંહે ન્યૂઝ 18 સાથે આ પ્રસંગે વાતચીત કરી અને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. આણંદ જિલ્લાના ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી કે સમાજના પ્રહરી રહી ચૂક્યા છે એવા ભૃગુરાજસિંહ છે, કોંગ્રેસના ઉમેદવાર. આપણે એમની સાથે રૂબરૂ વાત કરીએ. ભૃગુરાજસિંહભાઈ, પાર્ટીએ ટિકિટ આપી, જીતનો વિશ્વાસ કેટલો ને કેમ? સૌપ્રથમ તો અમારી જે કોંગ્રેસ પાર્ટી છે એના રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય ખડગેજી, આદરણીય સોનિયાજી, આદરણીય રાહુલજી, અમારા પ્રદેશ નેતા આદરણીય અમિતભાઈ અને અમારા વરિષ્ઠ આગેવાન જિલ્લાના અને પૂર્વ
મંત્રી એવા ભરતસિંહ સોલંકી સાહેબનો તથા તમામ નેતૃત્વનો હું આ તબક્કે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને સાથે સાથે એ પણ વિશ્વાસ વ્યક્ત કરું છું કે તાલુકા પંચાયતમાં 15 વર્ષ તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે મને સેવા કરવાનો મોકો મળે છે. પ્રજા જન સુધી મારો લાઈવ લોક સંપર્ક છે અને પ્રજાનો વિશ્વાસ મને સમર્થન મળશે, એમને આશીર્વાદ આપે ચોક્કસ મળશે. અમે આ સીટ 100% જંગી લીડથી અમે જીતી ગયા. મહિલાઓ પર અત્યાચાર થઈ રહ્યા છે, મોંઘવારી પણ આસમાને છે, ત્યારે આ સમગ્ર પરિસ્થિતિ દ્વારા મને વિશ્વાસ છે કે આ વખતે સમગ્ર પ્રજા કોંગ્રેસને આશીર્વાદ આપશે અને આ સીટ અમે ઉમરેઠ વિધાનસભાની સીટ જંગી લીડથી જીતીશું અને એમાં કોઈ અમને શંકા નથી. જનક જાગીરદાર, ન્યૂઝ 18 ગુજરાતી, ઉમરેઠ. અમદાવાદ આરટીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી બાદ સુરત આરટીઓમાં પણ તપાસ હાથ ધરવામાં આવી. એસઓજી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. જોકે સુરત આરટીઓને અત્યાર સુધી ધમકીભર્યો કોઈ મેલ મળ્યો નથી, છતાં એસઓજીએ તકેદારીના ભાગરૂપે તપાસ હાથ ધરી છે. તો સુરતમાં પણ આરટીઓમાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તકેદારીના ભાગરૂપે અહીંયા તપાસ થઈ રહી છે. જોકે કોઈ એવો ધમકીનો મેલ મળ્યો નથી. વધુ માહિતી મેળવીએ સુરતથી સંવાદદાતા કીર્તેશ પટેલ જોડાયા છે. કીર્તેશ, હાલ શું તપાસ થઈ રહી છે આરટીઓમાં? બિલકુલ પંકજ, જે પ્રકારે અમદાવાદ અને રાજકોટમાં બોમ્બથી આરટીઓને ઉડાવવાનો મેલ આવ્યા બાદ સુરત એસઓજીની ટીમ સક્રિય થઈ છે અને સ્થાનિક પોલીસ સાથે પહોંચી છે સુરત આરટીઓ કચેરી ખાતે અને અત્યારે તમામ લોકોને કચેરીની બહાર કાઢી મૂકવામાં આવ્યા છે અને તમામ રીતે ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડની મદદથી શોધખોળ શરૂ કરવામાં આવી છે. જો કે કહી શકાય કે સુરત આરટીઓને આ પ્રકારની કોઈ જાણકારી અથવા મેલ નથી આવ્યો, પણ તકેદારીના ભાગરૂપે, કારણ કે ભૂતકાળમાં સુરત પાસપોર્ટ ઓફિસ હોય, સુરત પોસ્ટ ઓફિસ હોય, તમામને મેલથી ઉડાડી દેવાની ધમકી આપવામાં આવી છે. મોટા મોટા મોલ હોય, ત્યારે જે પ્રકારે અમદાવાદ અને રાજકોટ ખાતે મેલ આવ્યા છે અને ત્યારબાદ તેને ભાગરૂપે સુરત એસઓજી દ્વારા સુરત આરટીઓ કચેરીને ખાલી કરાવી તાત્કાલિક સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. પંકજ જી, કીર્તેશ, આભાર માહિતી આપવા માટે. તો તકેદારીના ભાગરૂપે સુરત આરટીઓમાં તપાસ કરવામાં આવી રહી છે. જો કે આરટીઓને હજુ સુધી ધમકીભર્યો કોઈ મેલ મળ્યો નથી, પરંતુ અમદાવાદ આરટીઓને જે રીતે મેલ મળ્યો છે તેને ધ્યાનમાં રાખીને તકેદારીના ભાગરૂપે અહીંયા એસઓજીની ટીમ તપાસ કરી રહી છે.